મહત્વ આ છે, પણ ગુરુ મહિમાનું જે વચન છે એ મેન વસ્તુ છે. રઘુકુળ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. આ મહિમા છે સંતોનો ભાઈ. અને આ દરેક અહીંયા જે બેઠા છે એ દરેક જ્ઞાની છો, અને તમે આ વાતથી અજાણ નથી એટલે બેઠા છે. પરંતુ આપણે કેવી રીતે એનો ઉપયોગ કરવો, સદુપયોગ, એ મેન વસ્તુ છે. કારણ કે મહિમા મહાપુરુષોનો, સંતોનો અગાધ છે. આ ધરતીનો કાગજ કરે સર્વ વનરાયની પેણ કલમ, અને 7 સમુદ્રની સાઈ તોય ગુરુ કા ગુણ लिखा न जाए. આ ગુરુ મહિમાનો આપ અનુભવ કરો. એટલે કૃષ્ણ ભગવાને પણ ગીતામાં એ જ વાત મૂકી છે કે અર્જુન, યુદ્ધ વખતે યુદ્ધમાં અર્જુન હિંમત હારી જાય છે. કેમ કે સામેના પક્ષમાં પોતાના સંબંધી હોવાના કારણે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે અર્જુનને, હે અર્જુન, કારણ કે તારે યુદ્ધ કરવાનું છે ધર્મનું. ત્યારે પછી અર્જુનને દિવ્ય ચક્ષુનું ભાન કરાવે છે કૃષ્ણ. ત્યારે અર્જુને યુદ્ધ લડ્યા છે. તે કે તું મને જોઈ શકતો નથી, તેવી જ રીતે આખી દુનિયા પણ મને જોઈ શકતી નથી. અને એ મારી યોગમાયાથી આખું વિશ્વ ઢંકાયેલું છે. હવે આજે પરમાત્માની જે યોગ માયા છે, તો બસ આ હમણાં કળીકાળના જમાનામાં આ ચાલે છે. કારણ કે આ શબ્દો જે છે ને એ એક માયાજાળ છે. આ જીવને કાળ કરાવે, દરેક શબ્દના ભ્રમણામાં ફસાવી દે. અને જ્યાં સુધી પોતાની અનુભવ નહીં હોય, પોતાની પારખ નહીં હોય, એટલે આ જીવાતમાં ફસાઈ જાય. એક માછીમાર માછી પકડવા માટે જાળ નાખે, અને જાળની અંદર માછી પકડી, અને એમાંથી સટકી જાય. એટલે આ માછીમારને ખબર હોય, પછી બીજા એ પ્રકારની જાળ નાખે, એમાં પણ આ માછી પકડાઈ જાય. એમ કરતા એનો વિષય એ છે. તેવી જ રીતે આ કાળમાયા જીવને જાળ કરાવે છે. એમ આ શબ્દરૂપી જે શબ્દો છે એ જ એક જાળ છે. પરંતુ કેવા શબ્દો સાંભળવા, અને કેવા શબ્દો અમલ કરવા, અને કેવા શબ્દો મહાપુરુષોના કલ્યાણ કરે, આ મહત્વની વાત છે. કારણ કે આપ દરેક પૃથ્વી પર આવ્યા છો, કલ્યાણ માટે આવેલા છે. હવે પોતાનું કલ્યાણ કેવી રીતે થાય, આ જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય, એ મહત્વની વાત છે. એટલે ડાંગર ઉપર જ્યાં સુધી ફોતરું હોય એટલે એને ડાંગર કહેવાય, અને એને કાઢી નાખે એટલે ચોખ્ખો.